ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આપણે પહોંચી ગયા છીએ વાડીએ. મારી મસ્ત મજાની બંને ગાયોને લઈ. અને પ્રકાશભાઈ પણ આવેલા હતા, પણ એ જતા રહ્યા છે ઘરે. કાલની જેમ મીનાક્ષી દીદી અને પ્રકાશભાઈ શાયદ આવશે. ને પ્રકાશભાઈ આવેલા જ હતા, પણ એ અત્યારમાં ગયા છે. અને આપણી બંને ગાયોને ફૂલ પેટ કરી દીધી છે. તો બસ નિરણ ખરે ને બંને અત્યારમાં બેસી ગઈ છે મસ્ત મજાની. અને આજે વેધર એવું છે કે શું કહેવાય, 2 દિવસ વચ્ચે ફૂલ તડકો હતો, જાણે ઉનાળો લાગે. અને કાલે પણ એટલો પવન હતો અને અત્યારમાં પણ એટલો પવન છે. મેં અહીંયા સાયા નીચે બંને ગાયોને બાંધીને તો મને એવું લાગે છે કે બિચારી બેન ઠંડી લાગતી છે. હું 2 દિવસથી વિચારું, હું આખો દિવસ ગાયોને એટલી સાચવું, એટલી ખવડાવું, અને તોય છે ને એનો શું કે પતલી લાગે, હાલીને આવતી હોય ને તો મને બંને ગાયો પતલી એવી લાગે. તો મને એમ થયું કેમ એવું થતું. પછી મને આજે ખબર પડી કે ઘરે બી શું કહેવાય પવન લાગે ઢાળિયામાં, અને અહીંયા પણ આખો દિવસ ખુલ્લા વાતાવરણમાં રહે. એના લીધે મને એવું લાગે છે કે આ બંને ગાયોને પણ ઠંડી લાગતી હશે વધારે. અને જે આ ગોરલ છે ને એ સવારમાં છે ને એટલી સમકે, એનો ફેસ ન સમકે, બાકી એની ફૂલ બોડી સમકતી હોય. એટલે મેં છે ને મીનાક્ષી દીદીને કીધું કે ગાયને ભાઈ કેમ આવું થાય છે. તો એ કંઈક તને ખબર છે એ કહેવાય કે રૂવાટી ઊભી થઈ છે ને એનો આખો કલર ચેન્જ થઈ જાય, કેમ કે એને છે ને ઠંડી લાગતી હોય એના લીધે. એટલે મને છે ને એવું થાય કે ગાયોને એટલી બધી સાચવું છું તો એ પતલી કેમ રહી. અને પ્રકાશભાઈ કાલે મને એવું કહેતા, નહીં કે તું ગાયને નીરતી નહીં હોય, જોટી લેતી છે એવું લાગે છે મને. અને જોઈએ હવે ઠંડી લાગે ગાયોને, ભાઈ આપણને લાગે તો આપણે કોટ પહેરી લઈએ, પણ ગાયો માટે એક વ્યવસ્થા કરવી પડશે. કે મારે છે ને સામે પેલા અમે તડકે બાંધતા ને સામે, ત્યાં મને એમ થાય છે કે ત્યાં બાંધવાની ચાલુ કરવી પડશે. બાકી ગાયોને ઓલે શું કે ઠંડી લાગે એ મને બહુ ઓછી ગમે. મીનાક્ષી દીદી હોય એટલે મારે જમરૂખ લેવા ના જવા પડે, એટલે અત્યારમાં ગાય હું જો હાલીને જાઉં છું ને જમરૂખ લેવા માટે. અને અમારા ઘઉં પણ બહુ મસ્ત ઉગી ગયા છે એક સરખા. અને જો ગાઈસ હું તમને બતાવું કેટલા મસ્ત ઉગી ગયા. અને અહીંયા છે રોજ જમરૂખડીની કરેલી, અને અહીંયા છે મસ્ત ઘઉં. અને અમારો કપાસ પણ તવડી ગયો છે. એક વીણી પાર્ટનર ભાઈને એ લોકોએ કરી નાખી છે ને હવે બીજી વીણીની તૈયારી છે. એટલે શું કહેવાય, આ પ્રસંગોને એવું બધું બધાને થોડુંક થોડુંક એ પતી જાય એટલે પછી એ પણ કપાસ વીણવાનું ચાલુ કરી દેવાના છે. અને આ ઘઉં પણ શાયદ બીજું પાણ પાવાની તૈયારી જ હશે. જો મસ્ત ઉગી ગયા છે એક સરખા. જેના જમરૂખ હવે તો ઓછા છે ભાઈ, પતી ગયા જમરૂખ, સિઝન પતી ગઈ એવું લાગે. જમરૂખડી પતી જાય મને એમ છે સિઝન પતી ગઈ હશે. ચલો ગાઈઝ, અત્યારમાં 4:30 જેવો સમય થઈ ગયો છે. અને મારી બંને ગાયોને મેં નિરણ કરી દીધી છે લીલું ઘાસ લાવીને. અને આપણે લાસ્ટ નિરણ જો અત્યારમાં મેં નિરણ કરી દીધી. અને બંને ખાવા મળી છે, ગોરલ અને ગાય. અને ગોરલને જો ઠંડીના લીધે આવું થઈ જશે, બાકી ખોરાક તો પૂરો જ કરે છે ગોરલ. બેયને અસર છે થોડીક થોડીક ઠંડીની. અને પછી બંને ગાયોને આ ઘાસની નિરણ થઈ જાય લીલો, પછી આપણે ડાયરેક્ટ 4 જેવું તો વાગી ગયું છે. અને પછી ડાયરેક્ટ આપણે બંને ગાયને લઈ અને જતા રહીશું ઘરે. અને ગાઈસ ઘરે જઈને શું કરીએ શું, એટલે હું કેટલો સમય અહીંયા છું એ નક્કી નહીં, પણ કેમ કે આજે આપણે પ્રકાશભાઈ અને મીનાક્ષી દીદી આવ્યા જ નહીં. મેં તો કેટલો વેઇટ કર્યો. અને ડાયરેક્ટ ઘરે જઈ અને પછી બ્લોગ નહીં, પછી ત્યારે હું શૂટ કરીશ અને બતાવીશ કે શું કર્યું બધાએ આખો દિવસ. અને જોઈએ ગાઈઝ. અને કેટલી ભૂખ લાગે છે આખો દિવસ, મને તો સમજાતું નથી. આખો દિવસ મેં વેઇટ કર્યો, પ્રકાશભાઈ આવે આવે આવે, સવારના ગયા એ ગયા, પછી આવ્યા જ નહીં. અને જો શું એની બાઈક જાય છે કઈ, આને એટલી બધી ભૂખ છે બેયને. જો તો ચાલુ રસ્તે સરવા માંડી. અને જેટલું સંધ્યાની સમયની તૈયારી જ છે. અને બંને ગાયોને અત્યારે હું લઈ અને નીકળી જઈશું ઘર બાજુ. અને જો અમારી બંને ગાયો જઈશ, જો સનસેટ. અને ચલો ગાઈઝ ફાઇનલી ઘરે પહોંચી જઈએ. અને અત્યારમાં પ્રકાશભાઈ આવી ગયા છે. અને એ તો કાકાની યાર આટા મારે વાડીમાં,
કેમ કે એ તો બાઇક લઈને આવ્યા ને આપણે હાલીને જવાનું છે, તો ધીમે ધીમે નીકળી જઈએ અને જોઈએ ગાઈસ ઘરે જઈને શું કરીએ તે. અગર પતંગ ચકાવવા પીણા છે કા ચેતન તું નથી ચકાવતો હે તું ચકાવતો ને. અમારા શેરીના બધા બાળકો પતંગ ચકાવવા મીના છે એટલે ઉત્તરાયણ આવી ગઈ છે એવું જ માની લેવાનું કે અહીંયા ગામડાના નાના નાના બાળકો અત્યાદીના પતંગ ચગાવવા મળે ને શેરીમાં આપણી બંને ગાયો જઈ રહી છે. આદિત્યભાઈ બેસી ગયા છે પાણીપુરી લપેટવા માટે. આદિત્ય કઈક તો બેન આજ કેમ સુન્ન મુન્ન થઈ. આદિત્ય હમણાં વ્લોગમાં આવ્યો નથી ને એમાં શરમાય છે થોડો. ચલો ગાઈસ અત્યારે અમે આદિત્યભાઈના ઘરે આવી ગયા છીએ. આદિત્યભાઈ પાણીપુરીની પાર્ટી. આદિત્યભાઈ તો ટેસ્ટ પણ કરી લીધી છે અને લપેટવા પણ મેણા છે અને બસ હવે અમારી તૈયારી છે. અહીંયા બધી રેડી કરી દીધી છે. આદિત્ય કેટલી ખાવાનું છે? પેટ નો ભરે ને દાઉદી આદિત્ય આજે પેટ ભરપૂર પર લેવા છે ને આદિત્ય. બધા એમ કે છોકરાને પાણીપુરી ન ભાવે પણ આદિત્યને તો ભાવે છે, એ તો મને ખબર છે. મારા પપ્પા બનાવવા મળ્યા છે મસાલો, સાથે સાથે બીજા ડીશમાં પણ પીછે છે પૂરી અને પાણીપુરી. પાણીપુરી ટેસ્ટ તો કર કેવી થઈ એમ એક ખાધી ને ચાલુ તો કઈ ચાલુ જ કરીએ. આ ઉપર ઓલાતા ને ફ્રૂટ એટલે સેપાઈ ગયું અને સને આમ ગ્રીન આદિત્ય કેવો આવ્યો ટેસ્ટ? મસ્ત.